એલસીબી પશ્ચિમ કચ્છની મોટી કાર્યવાહી, કોઠારાના વિંજાણમાંથી ગૌવંશનું માંસ ઝડપાયું, 4 પશુઓને બચાવાયા. કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એ ગેરકાયદેસર કતલખાના અને ગૌવંશના માંસના વેચાણ પર સપાટો બોલાવ્યો છે. કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના વિંજાણ ગામ ખાતેથી એક વ્યક્તિના રહેણાંક મકાનમાંથી ગૌવંશનું માંસ તથા કતલ માટે રાખવામાં આવેલા જીવતા 4 પશુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ કોઠારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ વિકેશભાઈ રાઠવા અને લાખાભાઈ રબારીને ખાનગી રાહે બાતમી મળી હતી. અલી ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરાના રહેણાંક મકાનમાં ગૌવંશનું માંસ વેચાણ અર્થે રાખવામાં આવ્યું હતું. આ હકીકતના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. 4 ગૌવંશને બચાવી પાંજરાપોળ મોકલાયા. રિપોર્ટ દરકાસ મોખા, અમદાવાદ. દસ્તક 24 ન્યૂઝ.